તો ઈરાને ભલે હજુ પુષ્ટિ નથી કરી, પરંતુ દાવો થઈ રહ્યો છે કે ઈરાન તેનું સંવર્ધિત યુરેનિયમ સોંપવા તૈયાર થઈ ગયું છે. હકીકતમાં તો યુરેનિયમ મુદ્દે જ ઈરાન અમેરિકા વચ્ચેની અગાઉની ડીલ પણ ભાંગી પડી હતી. ત્યારે જો ઈરાન ખરેખર સંબંધિત યુરેનિયમ આપવા સહમત થયું હોય તો બંને દેશો વચ્ચે ડીલ ફાઇનલ થવાની પૂરેપૂરી શક્યતા છે. અને આ શક્યતાઓને લઈને જ વધુ વિગતો આપ આ ગ્રાફિક્સના માધ્યમથી જુઓ. અમેરિકાની શરતો માનવા ઈરાન તૈયાર હોય તે પ્રકારનો દાવો ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. ઈરાન સંવર્ધિત યુરેનિયમ આપવા સહમત થયાનો દાવો કરવામાં આવ્યો. આ સાથે જ જો વધુ વિગતોની વાત કરવામાં આવે તો આ દાવાની વાત કરવામાં આવે તો કોઈ પણ સમયે યુરેનિયમ માટે મોટા એલાનની શક્યતા જોવામાં આવી રહી છે. હજી સુધી કોઈ પણ દાવો ઈરાન તરફથી નથી કરવામાં આવ્યો, પરંતુ હાલ જોવામાં આવી રહ્યું છે ઈરાન સંબંધિત યુરેનિયમ ખત્મ કરે તેવી અમેરિકાની માગ હતી. આ માગથી જ આ યુદ્ધની શરૂઆત થઈ હતી અને હાલ ઈરાન પાસે 440 કિલો સંવર્ધિત યુરેનિયમ છે અને તેને લઈને જ વર્ષ 2015માં ઓબામા ડીલમાં ઈરાને આ યુરેનિયમ સોંપ્યું હતું. અને તેને લઈને વધુ વિગતોની જો વાત કરવામાં આવે તો 2015માં ઈરાને રશિયાને પણ આ યુરેનિયમ સોંપવા હોવાની પણ વિગતો સામે આવી રહી છે. પરંતુ હાલ જે પ્રકારના સમાચાર છે, અમેરિકા ઈરાન ડીલની નજીક હોવાનો ટ્રમ્પે દાવો કર્યો છે અને આ દાવા પર ઈરાન તરફથી કોઈ પુષ્ટિ નથી થઈ. યુરેનિયમ કેવી રીતે સોંપાશે તેનો નિર્ણય આગામી વાતચીતમાં સામે આવશે તેમ સૂત્રો તરફથી માહિતી સામે આવી છે. યુરેનિયમ અંગે ડીલ ન થાય તો યુએસ સૈન્ય કાર્યવાહી કરી શકે છે. આ જ વાત પર ટ્રમ્પ હજુ પણ અડગ છે. ઈરાનના પરમાણુ ઠેકાણાઓને અમેરિકા ટાર્ગેટ કરી શકે છે. આ યુદ્ધના પહેલા દિવસની વાત સામે આવી છે, પરંતુ હાલ